નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં હકીકતે હયાત વ્યક્તિને સરકારી રેકોર્ડમાં મૃત દર્શાવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે સરકારી તંત્રની પોલ ખુલી જવા પામી છે. આ અંગેનું કારણ પૂછતા ઉદ્ધતાઈપૂર્વક જવાબ મળ્યો છે કે બહેસ ના કરો. બાદમાં સરકારી રેકોર્ડમાં જીવિત કરવા માટે 20 દિવસનો સમય માંગ્યો હતો. વડોદરામાં હયાત વ્યક્તિને સરકારી રેકોર્ડમાં મૃત દર્શાવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે સરકારી તંત્રની પોલ ખુલી જવા પામી છે. આ અંગેનું કારણ પૂછતા ઉદ્ધતાઈપૂર્વક જવાબ મળ્યો છે કે બહેસ ના કરો. બાદમાં સરકારી રેકોર્ડમાં જીવિત કરવા માટે 20 દિવસનો સમય માંગ્યો હતો. કાપડના વેપારીને સરકારી તંત્રનો કડવો અનુભવ થયો છે. તેમનું રેશન કાર્ડ ખોવાઈ જતા નવું રેશન કાર્ડ કઢાવવા માટેની પ્રક્રિયા માટે ગયા હતા, ત્યારે તેમને ધ્રાસકો પડે તેવી સરકારી રેકોર્ડની હકીકત જાણવા મળી હતી. આ ઘટનાને લઈને સરકારી તંત્રની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી ગઈ છે. વડોદરામાં કાપડનો વેપાર કરતા જિયાઉલ રહેમાન હનીફભાઈ કચ્છીનું રેશન કાર્ડ ખોવાઈ ગયું હતું, જેથી તેમનું નવું રેશન કાર્ડ કઢાવવા માટે નર્મદા ભવન ખાતે આવેલી કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં 2 કલાક લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમનો નંબર આવ્યો હતો, જ્યાં તેમણે જાણ્યું કે તેમનું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે. બાદમાં તેઓ ફોર્મ ભરીને ફરીથી લાઈનમાં ઉભા રહ્યા હતા. ત્યાં બાદમાં તેમણે ફોર્મ જમા કરાવતા બીજા દિવસે આવવા જણાવ્યું હતું. બીજા દિવસે તેમનો પુત્ર કચેરીએ પહોંચ્યો તો કર્મચારીએ આંચકાજનક વાત જણાવી કે સિસ્ટમમાં તમારા પિતા મૃત વ્યક્તિ બતાવી રહ્યા છે. આ પ્રકારના કેસ જવલ્લે જોવા મળતા હોય છે, જેની સામે પુત્રએ જણાવ્યું કે મારા પિતા જીવિત છે. તેમનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ એક્ટિવ છે. સાથે જ સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા હતા. આ તકે સરકારી કર્મચારીએ મદદ કરવાની જગ્યાએ તેણે કહ્યું કે મારી જોડે બહેસ ના કરો. બાદમાં જણાવી દીધું કે તમારા પિતાને લઈને આવીને તેમના ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવીને કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરીને એપ્રુવલ લઈ આવવા જણાવ્યું હતું. વેપારીના પુત્રએ આ વાત તેમને જણાવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને સરકારી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ પુરવઠા અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારના કેસ જવલ્લે જોવા મળતા હોય છે. ટેકનિકલ કારણોસર આ સમસ્યા સર્જાઈ હોઈ શકે, જેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. એકચ્યુઅલી જે તે સમયે 2014, 15, 16માં ડેટા એન્ટ્રી થઈ હતી. એમાં ડેટા એન્ટ્રીમાં આધાર કાર્ડ બધાના મિસમેચ હતા અને મિસમેચમાં કદાચ એમનું ડેથ પર્સનમાં જતું રહ્યું હશે. અને હમણાં જે 1.5 વર્ષથી કેવાયસીની ઝુંબેશ રૂપે જે કામગીરી ચાલી રહી છે, એમાં એમને ખ્યાલ આવ્યો હશે કેવાયસી કરાવવા માટે આવે ત્યારે કે મારું ઓલરેડી ડેથ પર્સનમાં ગયું છે. એટલે એના માટે જ્યારે અમે અમારી સિસ્ટમમાં ચેક કર્યું ત્યારે એમનું ડેથ પર્સનમાં દેખાયું. જે લીગલ પ્રોસેસ છે કે એમનું ડેથ પર્સનમાંથી કાઢવા માટે અમારા જે ડીએસઓ મેડમ છે એમના ફિંગરપ્રિન્ટ લાગે, ત્યાંથી ડેથ પર્સનમાંથી નીકળે પછી અહીંયા એમનું કેવાયસી થાય. એટલે એ હિસાબે એમને લખી આપ્યું હશે. માણસ જીવિત છે એ અમને ખબર છે, પણ જે સિસ્ટમમાં દેખાય છે મૃત વ્યક્તિ છે એ પ્રમાણે એમને અહીંથી લખી આપવામાં આવ્યું હશે અને ત્યાંથી એમને ત્યાં પ્રોસેસ માટે મોકલ્યા. પછી એમનું જે કાર્ડ ડીએક્ટિવ છે એ એક્ટિવ થશે 2 નંબરનું ફોર્મ ભરીને. બરાબર છે. અરજદારને કદાચ આ બાબતે કઈ જાણ નહીં હોય, જેના હિસાબે કદાચ આ જે હોબાળો થયો છે, કદાચ એમને પૂરતું નોલેજ નહીં હોય, પણ સિસ્ટમમાં જે દેખાયું છે એ વસ્તુ એમને લખી આપવામાં આવી છે. વસ્તુ મને ખ્યાલ નથી, કારણ કે મારી હાજરીમાં મને ખબર છે. હું તાત્કાલિક દૂરથી આવીને પણ હું થંબ આપી જાઉં છું. રાત્રે 11 વાગ્યા સુધી બેસીને પણ હું કામ કરતી હોઉં છું. અરજદાર મને મળ્યા નથી. હું 15 દિવસ લીવ પર હતી. અરજદાર મને રૂબરૂ મળ્યો મને ખ્યાલ નથી, કારણ કે આટલી બધું ત્રાહિત માણસ હોય અને આટલા ધક્કા ખાધા હોય કામ ના થાય એવું પોસિબલ નથી. અને હાલની તારીખમાં પણ જો અરજદાર આવશે તો એમને જે 2 નંબરનું ફોર્મ છે એમના કહેવા પ્રમાણે એમને ધક્કા પડ્યા છે, તો જે 20 દિવસની પ્રોસેસ છે તાત્કાલિક અમે એમને આપી દઈશું કાર્ડ. સોમવારના દિવસે મેં ગયો તો નર્મદા ભવન, અમારા રાશન કાર્ડ ખોવાઈ ગયું હતું એના માટે. તો 2-3 કલાક બગાડવા પછી મને આવું કીધું કે તમારું રાશન કાર્ડ બંધ થઈ ગયું છે. જ્યારે મેં મંગળવારે નવા રાશન કાર્ડના પ્રોસિજર માટે ગયો ત્યારે પણ 2 કલાક બગાડવા પછી એક જગ્યાએથી ક્લિયરન્સ આપવા પછી મને આવું કીધું કે તમારા ફાધર અહીંયા એન્ટ્રી કરીએ છીએ તો મૃત વ્યક્તિ બતાવે છે, જે બહુ ખોટી વાત છે. કારણ કે મારા ફાધર હમણાં જીવે છે અને એમના બીજા બધા ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ ચાલુ હોવા છતાંય આવું કહે છે કે મૃત વ્યક્તિ છે. અને સવાલ કરવા પર આવું કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા બહેસ ના કરો ને જે પણ કહી છે એ તમારી ભૂલ છે, જે બહુ ખોટી વાત છે. કારણ કે કોઈ વ્યક્તિ જીવતો હોય ને મૃત થઈ જાય એમાં અમારી ભૂલ કશું પણ નથી. જે પણ છે એ સરકારની ભૂલ છે. અને એ લોકોનો જે વ્યવહાર કરવાનો જે તરીકો છે, લોકોને હેરાન કરે છે, બહુ ખરાબ રીતે વાત કરે છે, જે બહુ ખોટી વાત છે.
લોકોનું કામ આસાન થાય એવી મારી રિક્વેસ્ટ છે એમનાથી કે જે પણ છે બધા લોકોને કોઈને હેરાન ના કરો. જે પણ છે બધા ટાઈમ કાઢીને આવે છે. ખાલી સરકારનું ટાઈમ કિંમતી નથી, બધાનું ટાઈમ કિંમતી છે. તો બધાના ટાઈમને તમે રિસ્પેક્ટ કરો ને કામ જલ્દી કરો. લોકોને તમે 3-4 દિવસ સુધી 2-2 કલાક લાઈનોમાં હેરાન કરો, કોઈ વ્યાજબી વાત નથી. કોઈ લોકો આ ટાઈમમાં નવરો નથી, બધાના કામ ધંધા છે, બધાની જોબ્સ છે. તો કોઈને હેરાન ના કરો, બધાનું કામ આસાન કરો. તમે ક્યાં ગયા હતા ને નર્મદા ભવન કોને રજૂઆત કરી? અંદર આખું પ્રોસિજર છે, ઝોનલ ઓફિસમાં ગયો હતો, પછી અંદરથી જે એમના ડેસ્ક છે ત્યાં પણ બધું પ્રોસેસ કર્યું ને દિવાળીપુરા કલેક્ટર ઓફિસ પણ અમે જઈને આવ્યા છે. ત્યાંથી 20 દિવસનું અમને ટાઈમ આપ્યું છે કે ભાઈ તમારા ફાધર જે મૃત છે એમને જીવિત કરવામાં 20 દિવસ લાગશે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.